આપ જોઈ રહ્યા છો જે અત્યારે અખાત્રીજ આવી રહી છે અને અખાત્રીજની ખેતી અમારા ગામડામાં ચાલુ થઈ રહી છે અને હવે 30 તારીખે અખાત્રીજ છે અને એની જો અખાત્રીજમાં ખેતીમાં બળદને જોડવા માટે બળદને ટ્રેનિંગ આપવામાં આવે છે. તો આપણી પાસે અહીંયા આપ જોઈ શકો છો બળદ ચાલી રહ્યો છે. ભાઈ આપણું શું નામ? નંગરસિંહ. નંગરસિંહભાઈ, હા. તો આ બળદને આવી રીતે કેમ ફેરવવામાં આવે છે? અત્યારે હવે ખેતી કરવા ખેતીનું બધું વાવેતર કરવાનું ને, હા, એનો ટીમ નજીક આવી જશે. હા હા હા, એટલે આ બળદને અભ્યાસ આવો કરી રાખીએ, હા, એટલે સીધો સહાડો કાઢે. હા હા, સીધો સોંડો કાઢે. હા. બરાબર છે. તો બળદને જો આવી રીતે લાકડું નાખીને એ બનાવવામાં આવે છે, તો આનું કારણ કઈ રીતે તમે? અત્યારે એના ખોનમાં ઘોંઘરું નાખવું પડે ને. હા, ઝૂંરું. ઘોંઘરું, હા, હોળ, હા, હોળવા લાકડું. હા, એટલે આ લાકડું માનો કે અઠવાડિયાથી 10 દિન અગાઉથી નાખેલું હોય, હા, તો એની ખાંડ મજબૂત પાકી થઈ રહે. પાકી થઈ રહે. હા, તે પેલું હોળ હાકે ને, હા, તેમાં બળદ એની ખાંડ દુખે નહીં ને એ થાકે નહીં. હા 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 હા, એટલે અભ્યાસ થાય. અભ્યાસ થાય. હા. દેખો, આપ જોઈ રહ્યા છો તો ખેતી માટે પણ આવી તૈયારી, પૂર્વ તૈયારીના ભાગરૂપે અહીંયા બાળકો પણ આપ જોઈ રહ્યા છો એને અભ્યાસ કરાવી રહ્યા છે. તો આ રીતે ખેતીના ટાઈમે જે ખેડૂત હોય છે એને આવી રીતે અભ્યાસ કરાવવામાં આવે છે. તો નંગરસિંહભાઈ, આ જો આ રીતે આપણે બળદને જ્યારે શીખવીએ ત્યારે બળદ કમ્પ્લીટ આમ તૈયાર થઈ જાય. બરાબર છે. હા, નાના છોરાને આપણે ભણવા નિહાળે નહીં શીખવતા હોય, હા, તો 5 વર્ષમાં છોકરું કેટલું તૈયાર થાય. હા, તો આ બળદ તો 10 દિનમાં પાકો શીખી જાય. પાકો શીખી જાય. હા 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 હા, આ છોકરા કરતા વેગો શીખે. હા હા હા. એટલે માટે દેખો, આ નાના નાના છોકરા પણ એને અભ્યાસ, એને પણ છોકરા પણ સાથે ચાલતે શીખે. હા. એટલે ખેતી કરતા શીખે કે કઈ રીતે એને હાંકવાનું. હા હા, આ જો બધા ઘણા નાના છોરા ચાલતા હોય. હા, એટલે નાના નાના છોકરા પણ ચાલતા હોય છે. આપ જોઈ રહ્યા છો, બાળકોને પણ મજા આવી રહી છે. આ ખૂબ સુંદર હરિયાળી છે અને અત્યારે ઉનાળાના સમયમાં હવે ખેતીનો ટાઈમ થઈ ગયો છે, એટલે ખેતીના ટાઈમ માટે આ પૂર્વ તૈયારીના ભાગરૂપે અહીંયા આ બળદને શીખવામાં આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો, આપણો બળદ નહીં ચાલતો હોય તો આવી ટેકનિક કરી, આ દેશી જુગાર કરી અને આપ બળદને ચાલતો કરી શકો છો. અને ખેતીના ટાઈમે તમે બળદને જોડો તો એ બળદ ચાલે નહીં. નોકરીએ લાગવા કરીને છોકરા પાકા માણાને ભણવા મેલે એ નોકરીએ નહીં લગાય. હા, કેમ કે નાનાથી અભ્યાસ કરવો પડે. નાનાથી અભ્યાસ કરવો, નાનાથી ભણાવવો પડે. ભણાવવો પડે. હા, તો હા, તો એ નોકરીએ લાગી શકે. નોકરીએ લાગી શકે. હા, ડાયરેક્ટ હું નોકરી કર્યો થઈ જાય તો મને કોણ દે? હા હા હા, એટલે એવી રીતે આપણે અભ્યાસ કરવો. અભ્યાસ કરીએ એટલે ખેતીમાં બળદને પણ અભ્યાસ કરવો પડે છે. તો આપ જોઈ શકો છો, જોરદાર અહીંયા નંગરસિંહભાઈ છે અમારી સાથે. ધાનપુર તાલુકાનું ખલતા ગરબડી ગામ છે અને ત્યાં આગળ આ જેથી દેશી જુગારથી બળદને શીખવવામાં આવી રહ્યો છે. એમાં બાળકોને પણ અહીંયા શીખે કે કઈ રીતે બળદને જોડવું, કઈ રીતે હાંકવું, હા, કઈ રીતે, એ પણ આપણે જોઈ રહ્યા છો. તો મળીએ નવા વિડીયોમાં. તો આપણે આ અખાત્રીજને સમય આવી ગયો અને ખેતીના ટાઈમે આ કામ ચાલી રહ્યું છે.